હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધીરે કરતા આપણે યુનિટ નંબર 8 સુધી પહોંચી ગયા છે. આપણી ટ્રેન 8મા સ્ટેશન સુધી પહોંચી ગઈ છે. બસ હવે 1-2 સ્ટેશન બાકી છે, ત્યારબાદ આપણે 9મું ધોરણ પૂર્ણ કરવાના છે, એટલે કે આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચવાના છે. તો ચાલો, આ વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 9ના 8મા યુનિટ, કે જેનું નામ છે અ ડે in the life of an Indian fighter pilot. તમે ઘણા બધા પાયલટના નામ તો સાંભળ્યા હશે, હે ને? કારણ કે જે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસે એને આપણે પાયલટ કહીએ. પરંતુ આ કયો પાયલટ છે? તો કે એ છે ફાઇટર પાયલટ. આપણે આકાશમાં વિમાનને ઉડતા જોયેલા હશે, પરંતુ એ પેસેન્જર વિમાન હોઈ શકે. ક્યારે આપણે કોઈ ફાઇટર જેટ, હા, તમે એર શો જોવા માટે ગયા હોય તો તમને કેવા સરસ મજાના આમ બધા પ્લેન જતા જોયા હોય, એ બધા ફાઇટર પ્લેનની વાત છે. એમાં આપણને કહે છે અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલટ. ભારતનો જે ફાઇટર પાયલટ છે એ પોતાના જીવનનો એક દિવસ કઈ રીતે પસાર કરે છે, એની સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ વાત આજે આપણે આ પાઠમાં કરવાના છે. એનો દિવસ એ આપણા જેવો નોર્મલ દિવસ ન હોઈ શકે. એના દિવસમાં સમયનું કેટલું મહત્વ છે અને કેટલા પ્લાનિંગની જરૂર પડે છે, એ દરેક વસ્તુ આજે આપણને આ પાઠમાં શીખવાડશે. અને સાથે સાથે આપણે પિક્ચર સહિત એ દરેક વસ્તુ જોવાના છે, જેથી તમારો ઇન્ટરેસ્ટ આમાં જળવાઈ રહે. ક્લિયર? તો ચાલો કરીએ આ પાઠની શરૂઆત. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણને શું કહે છે? જો આ એક સરસ મજાનું પિક્ચર તમારી સામે છે. આ પિક્ચર એટલા માટે કારણ કે જો તમે ઇન્ડિયન આર્મી, તમને ખ્યાલ હશે, ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન નેવી, આ 3 ભારતીય પાંખ કહેવાય કે જે આપણા બોર્ડરની રક્ષા કરે છે. એમાં અત્યારે આપણે વાત કરવાની છે ઇન્ડિયન એરફોર્સ. ઇન્ડિયન એરફોર્સને ટૂંકમાં આપણે કહીએ IAF. શું કહેવાય? IAF. આ શબ્દ તમારા ટેક્સ્ટબુકમાં આવશે હમણાં. IAF એટલે શું છે? તો કે ઇન્ડિયન એરફોર્સ. હવે ઇન્ડિયન એરફોર્સમાં છે ને કેટલાક રેન્ક આપેલા હોય, તમારે એ રેન્કને જાણવા જરૂરી છે. કારણ કે આજે આ પાઠમાં આપણે જેના વિશે વાત કરવાના છે, કોણ છે, એ કયા પદ ઉપર છે, એ જાણવું ખૂબ જરૂરી છે. તો તમે જો, આજે 2 વ્યક્તિઓ વિશે આજે આપણે વાત કરવાના છે. એમાં સિમ્પલ શરૂઆત કરીએ તો ફ્લાઇંગ ઓફિસરથી શરૂઆત થાય. ઇન્ડિયન એરફોર્સમાં કોઈક વ્યક્તિ લાગે છે તો એ કઈ પોસ્ટ ઉપર હોય? તો કે ફ્લાઇંગ ઓફિસર. તો એના માટેનું એક ચિહ્ન છે. જો એના શર્ટ ઉપર તમે આ પ્રકારનું ચિહ્ન જોઈ શકો. તો એ કોણ છે? તો કે ફ્લાઇંગ ઓફિસર છે. એના પછી આવા 2 ચિહ્ન દેખાય તો એ ફ્લાઇટ લેફ્ટનન્ટ છે. એના પછી સ્ક્વોડ્રન લીડર છે. જો દરેકમાં કંઈક ને કંઈક ચેન્જ આવે છે. એ તમને ક્યાં જોવા મળે? તો કે એમના શર્ટ ઉપર જોવા મળે, આ શોલ્ડર ઉપર. એમને જે શર્ટ પહેરેલું હોય ને એના શોલ્ડર ઉપર તમને જોઈને ખ્યાલ આવે કે આનું કયું પદ છે. અલગ રીતે તમે જુઓ તો તમને ખ્યાલ આવે. ધીરે કરીને ગ્રુપ કેપ્ટન બને, એર કમાન્ડર બને, એર વાઇસ માર્શલ, એર માર્શલ, એર ચીફ માર્શલ, અને સૌથી સારામાં સારી એટલે કે સૌથી ઉપરના પદની જે પોઝિશન હોય એને શું કહેવાય? તો કે માર્શલ ઓફ ધ એરફોર્સ. આજે આપણે જેના વિશે વાત કરવાની છે એ છે વિંગ કમાન્ડર. કોની વિશે વાત કરવાની છે? તો કે વિંગ કમાન્ડર. અને બીજો એક વ્યક્તિ છે જેના વિશે વાત કરવાની છે સ્ક્વોડ્રન લીડર. તો આ 2 વ્યક્તિઓ છે, એ 2 વ્યક્તિઓ વિશે આજે આપણે વાત કરવાના છે કે જે એક હવાઈ હુમલો કરવાના છે, એક હવાઈ હુમલાની પ્રેક્ટિસ કરવાના છે, એના વિશેની વાત છે. એટલે તમારે શરૂઆતમાં એ વસ્તુ ક્લિયર હોવી જરૂરી છે કે આપણે કયા વ્યક્તિ અને એ એરફોર્સમાં કઈ પોઝિશન ઉપર છે એ જાણવું જરૂરી છે. હવે ઇન્ડિયન આર્મીમાં એ રીતે છે, ઇન્ડિયન નેવીમાં પણ એ રીતે છે. અલગ પોઝિશન તમને એમના શર્ટ ઉપર જે શોલ્ડર હોય ત્યાં તમે જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય. ક્લિયર? તો ચાલો કરીએ આપણા પાઠની શરૂઆત. એમાં જોઈએ સૌથી પહેલા, ઇટ ઇઝ 5 o'clock on a cold February morning. જો કે છે ઇટ ઇઝ 5 o'clock. 5 o'clock એટલે સાંજનો સમય નથી, સવારનો સમય છે. જ્યારે આપણે બધા મસ્ત મજાના ઊંઘતા હોય ને ત્યારની વાત કરે છે. ઇટ ઇઝ અ 5 o'clock on a cold February morning. કોલ્ડ એટલે ઠંડી, અને ફેબ્રુઆરી હોય એટલે ફેબ્રુઆરીની મોર્નિંગ કેવી હોય આપણને ખ્યાલ હોય. આપણે બધા સરસ મજાની ઊંઘમાં હોય. હા, સવારમાં સ્કૂલે જવાનું હોય તો આપણે વહેલા ઉઠતા હોય, પણ જો બપોરની સ્કૂલ હોય તો સરસ મજાના ઊંઘતા હોય ને, એવી મસ્ત ઠંડીમાં ઊંઘ જે આવે, આય હાય મજા આવી જાય. એવી સવાર છે, એક ઠંડી સવાર છે. વિંગ કમાન્ડર, જો નામ આવ્યું વિંગ કમાન્ડર, કીધું ને તમને, એટલે તમને ખ્યાલ આવે કે વિંગ કમાન્ડર કોણ? KS Suresh steps into a staff car
that will take him to an air base of India's western sector. જો અહીંયા સરસ મજાનો શબ્દ છે સ્ટાફ કાર. સ્ટાફ કાર એટલે શું? તો કે સ્ટાફ કાર એટલે દરેક માટેની એક એવી કોમન કાર કે જે લોકોને લઈ જાય લાવવા માટેનું કામ કરતી હોય, જે મહત્વના લોકો છે એમને લેવા માટે જતી હોય એવી કાર એને સ્ટાફ કાર કહેવાય. તો KS સુરેશ નામનો જે વ્યક્તિ છે વિંગ કમાન્ડર, એ પોતાની સ્ટાફ કારમાં પગ મૂકે છે. એ કાર ક્યાં લઈ જશે એમને? that will take him to an air base of India's western sector. ભારતનો પશ્ચિમ વિભાગનો જે વેસ્ટર્ન સેક્ટર, ત્યાંનું જે એર બેઝ છે એ એર બેઝ ઉપર, એર બેઝ કોને કહેવાય કે જ્યાં અલગ અલગ પ્રકારના વિમાન પડેલા હોય અને ત્યાંથી વિમાનને લઈને એમને ઉડવાનું હોય, એ બેઝની વાત કરે છે. તો એ બેઝ ઉપર એમને લઈ જાય છે. The black car passes through barrack type houses and stops at an Air Force security gate. તમે જુઓ અહીંયા તમને આ પિક્ચર દેખાતું હશે, ક્લિયર છે? આ પિક્ચર જોઈને તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય, કારણ કે આપણે સાથે સાથે એવા પિક્ચર પણ રાખેલા છે જેથી કરીને તમને આખી જે ટેક્સ્ટ છે એ ટેક્સ્ટ તમને આરામથી સમજાઈ જાય. તો અહીંયા શું કહે છે કે જે બ્લેક કલરની કાર છે એ ક્યાંથી પસાર થાય છે? પાસીસ, પાસીસ એટલે પસાર થવું. ક્યાંથી? થ્રુ ધ બેરેક ટાઈપ હાઉસીસ. બેરેક એટલે કેવા? તો કે જ્યાં સિપાહીઓને રહેવા માટેના ઘર હોય ને, આવા, જો આને બેરેક ટાઈપ કહેવાય. આ બેરેક ટાઈપ હાઉસ છે, તો એવી જગ્યા ઉપરથી પસાર થાય છે. એન્ડ સ્ટોપ્સ એટ એન એરફોર્સ સિક્યોરિટી ગેટ. ઓબ્વિયસ છે ને, કારણ કે સિક્યોરિટી માટે તો કામ કરે છે. તો આ જે એરફોર્સ સિક્યોરિટી ગેટ છે ત્યાં આવીને અટકે છે. આ એક ગેટ છે, એ ગેટ પાસે આવી અને આ કાર અટકી જાય છે. A uniformed guard recognizes Suresh and salute him smartly. જો a uniformed guard, ગમે તેમને એમ ગમે તેવા કપડા પહેરેલો નહીં, યુનિફોર્મ. ઇન્ડિયન એરફોર્સ ના વોચમેન એટલે કે સિક્યુરિટી ગાર્ડ માટેનો પણ યુનિફોર્મ છે. એવો એક યુનિફોર્મમાં ઉભેલો એક ગાર્ડ એ શું કરે છે? તો કે સેલ્યુટ. જો રેકોગ્નાઇઝિસ સુરેશ, એ કોને ઓળખી જાય છે? તો કે ગાડીમાં બેઠેલા KS સુરેશને ઓળખી જાય છે. એન્ડ સેલ્યુટ્સ હિમ સ્માર્ટલી, અને એને સેલ્યુટ કરે છે, સલામ કરે છે. કારણ કે રોજની અવર જવર હોય તો એમને ખ્યાલ હોય કે આ કોણ છે, એટલે ઓબ્વિયસ છે એમના રૂટીન પ્રમાણે એમને શું કરવું પડે? સલામ કરવું પડે. તો આવી રીતે એને સલામ કરે છે. બિહાઇન્ડ ધ ગેટ સ્ટેન્ડ MiG of IAF squadron, each under a different commander. બિહાઇન્ડ ધ ગેટ, ગેટની પાછળ. આ જે ગેટ છે એ ગેટની પાછળ શું પડેલું છે? જો દેખાય તમને? MiG. MiG શું છે? તો કે MiG એક વિમાન છે. ભારતીય જે રક્ષક દળ છે એટલે કે ઇન્ડિયન એરફોર્સ જે છે, એ ઇન્ડિયન એરફોર્સમાં અત્યારે સૌથી આધુનિક કહી શકાય એવું કોઈ ફાઇટર પ્લેન હોય તો એનું નામ છે MiG. MiG-21. જો IAF આવ્યું ને, ઇન્ડિયન એરફોર્સ સ્ક્વોડ્રન, ઈચ અંડર અ ડિફરન્ટ કમાન્ડર. અલગ અલગ કમાન્ડર, અલગ અલગ સેનાપતિના હાથમાં એક એક પ્લેન હોય એવું એક પ્લેન, એવા ઘણા બધા પ્લેન ત્યાં ઉભેલા છે. KS Suresh, called as Cookie, commands 321 squadron. સ્ક્વોડ્રન એટલે શું? એક નાનકડી ટુકડી, બટાલિયન. તો અહીંયા આપણને કહે છે KS સુરેશ, અત્યારે આપણે જેના વિશે વાત કરીએ છીએ KS સુરેશ, કે જેને કયા નામથી ઓળખવામાં આવે છે? કુકી. આ યાદ રાખજો, KS સુરેશ એ કયા નામથી ઓળખાય છે? તો કે કુકીના નામથી ઓળખાય છે. કમાન્ડ્સ 321 સ્ક્વોડ્રન. કમાન્ડ એટલે કે કઈ સ્ક્વોડ્રનને સંભાળે છે? તો કે 321 નામની જે સ્ક્વોડ્રન છે એના લીડર એ કોણ છે? તો કે KS સુરેશ છે. આગળ જોઈએ. At 5:20 AM, Cookie is in a flight planning room. જો AM એટલે ખ્યાલ આવે ને, સવારનો સમય. 5 વાગે નીકળેલા હતા, 5:20 થઈ છે. કુકી, જો હવે KS સુરેશની જગ્યા પર હવે શું નામ આવી ગયું છે? કુકી નામ આવી ગયું છે. Is in a flight planning room. એ સીધા ફ્લાઇટ પ્લાનિંગના રૂમમાં આવી જાય છે. જો આ ફ્લાઇટ પ્લાનિંગનો રૂમ છે, ત્યાં આવી જાય છે. There are maps and identification charts on the wall. સામેની દિવાલ ઉપર શું તમને જોવા મળે છે? તો કે મેપ્સ, કેટલાક નકશા છે. આઈડેન્ટિફિકેશન ચાર્ટ, જો આવા નકશા, મોટા મોટા નકશા ભારતના, કઈ કઈ જગ્યા ઉપર આપણે અટેક કરવાનો છે, કઈ પોઝિશન છે, આ બધે કે દરેક વસ્તુ એમને જાણવું પડે એટલા માટે કેટલાક નકશા છે. આઈડેન્ટિફિકેશન ચાર્ટ, કેટલાક સ્થળ નિર્દેશ કરતા નકશાઓ એ દિવાલ ઉપર લગાડેલા છે. ટુડેઝ ઓર્ડર ફોર કુકી ઇઝ, હવે આજનો એનો ઓર્ડર એટલે કે આજે એને શું કામ કરવાનું છે, તો એનો ઓર્ડર શું કહે છે? એન એર સ્ટ્રાઇક એટ બટાલા, પંજાબ એટ 7 AM. સવારે 7 વાગે પંજાબના બટાલા ઉપર શું કરવાની છે? એર સ્ટ્રાઇક. હવે આ શબ્દ તમારા માટે કદાચ નવો નહીં હોય,
એર સ્ટ્રાઇક, હવાઈ હુમલો, હે ને? કારણ કે તમે જોયું હશે, કારણ કે નરેન્દ્ર મોદી સર જ્યારથી આવ્યા છે ત્યારથી ભારત દેશ, આઈ ડોન્ટ નો, કે ધીરે ધીરે વધારે પડતો સુરક્ષિત થતો હોય એવું લાગી રહ્યું છે, હે ને? અને આ શબ્દ એટલે તમે સાંભળી લીધો હશે, એર સ્ટ્રાઇક. એમના જે અત્યારે પોલિટિકલ કરિયરમાં એમને ઘણી બધી વાર એર સ્ટ્રાઇક શબ્દનો ઉપયોગ કરતા આપણે જોયેલા છે, હે ને? He will lead a two-plane formation against enemy 17th Armor Brigade of a hostile country. જો એ કહે છે he will lead એટલે સંચાલન કરવું. કોણ સંચાલન કરવાનું છે? તો KS સુરેશ. કુકી એ આજના a two-plane formation, કીધું ને મેં તમને, બે વ્યક્તિઓ વિશે વાત કરવાની છે, એમાંનો એક કોણ છે? તો કે KS સુરેશ. અને બીજો એક વ્યક્તિ હમણાં આવશે. એ two-plane formation કોની સામે? તો કે એનિમી સામે. એનિમી એટલે દુશ્મન. એનિમી કોણ છે? તો કે 17th આર્મર બ્રિગેડ ઓફ અ હોસ્ટાઇલ. હોસ્ટાઇલ એટલે કે દુશ્મન દેશની આર્મર બ્રિગેડ છે, એને ત્યાં જઈ અને હુમલો કરવાનો છે. કેટલા વાગે હુમલો કરવાનો છે? તો કે 7 વાગે હુમલો કરવાનો છે. This mission is assigned by command headquarter. અને આ મિશન એ કુકીને કોના દ્વારા આપવામાં આવેલું છે? અસાઇન કરવામાં આવવું એટલે કે આપવું, સોંપવામાં આવવું. કોના દ્વારા આપવામાં આવેલું છે? તો કે કમાન્ડ હેડક્વાર્ટર, એટલે કે ઇન્ડિયન એરફોર્સ નું જે હેડક્વાર્ટર છે, એ હેડક્વાર્ટર પાસેથી આ આદેશ આવેલો છે કે આજે આ કામ તમારે કરવાનું છે. Wartime conditions are practiced as actually as possible. જો આ એકચ્યુઅલમાં યુદ્ધ નથી, આ કોઈ એકચ્યુઅલી એર સ્ટ્રાઇક નથી, પણ અહીંયા આપણને કહે છે વોર ટાઈમ કન્ડિશન્સ, જ્યારે યુદ્ધ આવે, યુદ્ધની પરિસ્થિતિ સર્જાય, ત્યારે તો પ્રેક્ટિસ કરવા બેસાય નહીં. એટલા માટે આ એક પ્રેક્ટિસના તौर ઉપર, પૂર્વ તૈયારીના રૂપે આ એક મિશનનું આયોજન કરેલું છે. વોર ટાઈમ કન્ડિશન્સ આર પ્રેક્ટિસ એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ, એટલે કે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ આવે ત્યારે કઈ રીતે બોમ્બ છોડવાનો છે, એ અત્યારે પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. એટલા માટે આ મિશનનું આયોજન કરેલું છે. ક્લિયર? આગળ જોઈએ. On this day, Cookie is too busy to worry about the risk. અને આ એ દિવસ છે, on this day, આ દિવસ એવો છે કે Cookie is too busy to worry about the risk. રિસ્ક લેવાનું છે, બટ એની ચિંતા કરવાની નથી. એને પરફેક્ટ ટાઈમિંગ સાથે ફક્ત બોમ્બ એ છોડવાનો છે. He calls the meteorological officer to get the weather report. મેટ્રોલોજીકલ એટલે શું? તો કે હવામાન શાસ્ત્રને લગતું. કારણ કે પ્લેન ઉડાવવાનું છે તો ઓબ્વિયસ છે એ હવાનું પ્રેશર કેવું છે, એટમોસ્ફિયર કેવું છે, બધું જાણવું પડે ને. એટલા માટે કોને ફોન કરે છે? તો કે મેટ્રોલોજીકલ ઓફિસરને ફોન કરે છે ટુ ગેટ ધ વેધર રિપોર્ટ. અને હવામાનનો રિપોર્ટ કેવો છે એ જાણવાનો પ્રયત્ન કરે છે. થિક ક્લાઉડ્સ એટ 550 મીટર. જો અહીંયા લખે છે થિક ક્લાઉડ. ક્લાઉડ છે, ક્લાઉડ એટલે વાદળ, ઘણા વાદળો છે, જાડા જાડા એકદમ એમ વાદળો છે. ક્યાં? તો કે 550 મીટર ઉપર. વિઝિબિલિટી 5 કિલોમીટર્સ, એટલે કે તમે જ્યારે પ્લેન ઉડાવી રહ્યા હશો ત્યારે તમને 5 કિલોમીટર સુધી દેખાશે. દ્રષ્ટિ તમારી ક્યાં સુધી પહોંચશે? તો કે 5 કિલોમીટર સુધી પહોંચશે. હેઝ એટ 400 મીટર્સ. હેઝ એટલે શું થાય? તો કે ધુમ્મસ. એ ધુમ્મસ તમને ક્યાં મળશે? તો કે જમીનથી 400 મીટર ઉપર ધુમ્મસ મળશે. વેસ્ટ વિન્ડ એટ 15 કિલોમીટર પર આર એન્ડ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ. અહીંયા કે છે વેસ્ટ વિન્ડ, વેસ્ટ તરફ જે હવાનો રૂખ છે એ કઈ બાજુનો છે? તો કે વેસ્ટ તરફનો છે. અને હવાની ગતિ છે 15 કિલોમીટર પર આર. એન્ડ સ્લાઇટ એટલે કે થોડું. એર ડિસ્ટર્બન્સ એટલે હવાનું તોફાન. આ નોર્મલ વસ્તુ છે. તમે ક્યારેક કદાચ કોઈ પેસેન્જર પ્લેનમાં બેઠા હોય તો ત્યારે પણ પ્લેન કદાચ હલતું હશે, એને કહેવાય એર ડિસ્ટર્બન્સ. નોર્મલી આપણે એમ સમજીએ ને કે રોડ ઉપર જતા હોય તો કેવો બમ્પ આવે, એવી જ હવામાં જતા હોય ત્યારે હવાનું પણ કેટલુંક દબાણ એવું હોય કે ત્યાં ટર્બ્યુલન્સ આવે, તો એને કહેવાય એર ડિસ્ટર્બન્સ. તો એનાથી ગભરાવાની જરૂર પાયલટે હોતી નથી. નાઉ marker, pen, ruler, protectors and compasses are waiting for him on a long wooden table. આટલું પ્લાન થઈ જાય છે પછી જો એક સરસ મજાના લાંબા ટેબલ ઉપર એ પોતાના પ્લાનિંગની તૈયારી કરે છે. ત્યાં શું છે? તો કે માર્કર પેન પડેલી છે, ફૂટપટ્ટી પડેલી છે, પ્રોટેક્ટર, તમને ખ્યાલ હશે પ્રોટેક્ટર શું કહેવાય, કંપાસ, હે ને? કંપાસ તમે જોયો ને, તમે પેલો વાપરો પેન્સિલ કાઢો, રબર કાઢો, એ કંપાસ નહીં. કંપાસ એટલે શું થાય? હોકાયંત્ર, કે જે દિશા બતાવતું હોય, એ કંપાસની વાત કરે છે. આર વેઇટિંગ ફોર હિમ ઓન અ લોંગ વુડન ટેબલ. એક લાંબા
લાકડાના ટેબલ ઉપર આ દરેકે દરેક વસ્તુ કોની રાહ જોઈ રહી છે? તો કે કુકીની રાહ જોઈ રહી છે. કુકી takes out a map from the shelf and chalks out the path and speed of the plane. એટલે હવે પ્લાનિંગ કરવાની તૈયારી કરી રહ્યો છે કુકી. એટલે શું કરે છે? તો કે takes out a map. મેપ લે છે. ક્યાંથી લે છે? from the shelf. shelf એટલે કે કબાટ. ત્યાં એક કબાટ પડેલું હોય, એ કબાટમાંથી એ નકશો કાઢે છે અને નકશો કાઢી અને chalks out એટલે રસ્તો દોરવો. path and speed of the plane. કારણ કે આ તૈયારી પહેલા કરવાની હોય ને, કે આપણે કેટલી સ્પીડ ઉપર જઈશું એ દરેકે દરેક વસ્તુ ધ્યાન રાખવાની હોય. એટલા માટે એ રસ્તો ડ્રો કરે છે અને પોતાના વિમાનની સ્પીડ કેટલી રાખવી એ નક્કી કરે છે. in 1 hour the mission is planned. અને અત્યારે એ જે પ્લાનિંગ કરે છે ત્યારબાદ 1 કલાકમાં મિશનની તૈયારી છે. એટલે કે 1 કલાક પછી મિશન શરૂ કરવાનું છે, આવું આપણને જણાવે છે. નેક્સ્ટ, then he goes to another room and discusses the target with an army officer. ત્યારથી એ જગ્યાએથી નીકળીને બીજા રૂમમાં જાય છે અને ત્યાં બીજા એક વ્યક્તિ સાથે આ ટાર્ગેટ, જો બીજો એક વ્યક્તિ એ કોણ છે? તો કે એક આર્મી ઓફિસર છે. એ આર્મી ઓફિસર સાથે આની ચર્ચા કરે છે કે આ જે ટાર્ગેટ છે, એ ટાર્ગેટ જેને આપણે જ્યાં જઈને આપણે હુમલો કરવાનો છે એના વિશેની ચર્ચા કરે છે. સ્ક્વોડન લીડર, જો બીજો વ્યક્તિ આવે છે એનું નામ શું છે? તો કે બંડલ ત્યાગી. સ્ક્વોડન લીડર, આની પોઝિશન કઈ છે? તો કે એ સ્ક્વોડન લીડર છે. શરૂઆતમાં આપણે જોયું તો એ સ્ક્વોડન લીડરની વાત કરે છે. બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધેર. અને એની સાથે 2 મેન, આપણે કીધું ને કે 2 પ્લેનની ફોર્મેશન છે, તો એ 2 ફોર્મેશનમાં બીજો વ્યક્તિ કોણ છે? તો કે સ્ક્વોડન લીડર છે, જેને બંડલ કહેવામાં આવે છે. જે રીતે કે સુરેશને કુકી કહેવામાં આવે છે, એ જ રીતે ત્યાગીને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે બંડલ. ઇઝ પ્રેઝન્ટ ધેર, એ વ્યક્તિ પણ ત્યાં ઊભો હતો. હી ઇઝ કુકીઝ વિંગમેન ઓન હિઝ ટ્રીપ. જો વિંગમેન એટલે તો કે સાથે એક વિમાન જતું હોય તેની સાથે બીજું વિમાન જાય ને, એને વિંગમેન કહેવાય. તો કે હી ઇઝ કુકીના વિંગમેન તરીકે કોની પસંદગી થઈ છે? તો કે ત્યાગીની. ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝીસ રેન્ક મીન્સ નથિંગ. આપણે શરૂઆતમાં જોયા ને રેન્ક. આવી જ્યારે એક્સરસાઇઝ કરવાની આવે ત્યારે રેન્કનો કોઈ મતલબ નથી, કારણ કે તમારી એક નાનકડી એવી ભૂલ એ કદાચ તમને દુશ્મનનો શિકાર બનાવી શકે છે. એમાં પછી ઊંચા રેન્કનો વ્યક્તિ હોય અને એ પણ ભૂલ કરે તો એની પણ જાન મુશ્કેલીમાં આવી શકે છે. એટલા માટે કહે છે કે જ્યારે આવી એક્સરસાઇઝ થતી હોય ત્યારે રેન્કનું કોઈ મહત્વ, પદ હોદ્દાનું કોઈ મહત્વ હોતું નથી. only 20 minutes are left before engine starting time. જો engine starting time એટલે આપણા ગાડીનું ફટ વાળું એન્જિન. કયું એન્જિન? તો કે ફાઇટર પ્લેન જે MiG-21 છે એની વાત કરે છે. only 20 minutes left, ફક્ત 20 મિનિટ બાકી છે કે જ્યારે હવે એમને પ્લેનનું એન્જિન શરૂ કરવાનું છે. Cookie grabs helmet, oxygen mask and headset and walks to the servicing station. શું કરે છે? કુકી ગ્રેબ્સ એટલે પકડવું. પોતાનું હેલ્મેટ લે છે, ઓક્સિજન માસ્ક લે છે, પેલું ઓક્સિજન લગાવવાનું આવે ને આગળ, ઓક્સિજન માસ્ક, એની વાત કરે છે. એન્ડ હેડસેટ, માથાનો જે હેડસેટ પહેરવાનો આવે, કારણ કે પ્લેનનો જ અવાજ એટલો બધો આવતો હોય તો આપણને બીજું કંઈ સંભળાય નહીં, એટલા માટે હેડસેટ પહેરવા પડે. એન્ડ વોક્સ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન. અને જ્યાં પ્લેન સર્વિસ થઈ રહ્યું હોય, જ્યાં પ્લેન ઊભું હોય એ જગ્યાને આપણે સર્વિસિંગ સ્ટેશન કહીએ, ત્યાં તરફ એ પ્રયાણ કરે છે. There he examines forms certifying that every part in the plane has been checked. અને ત્યાં જઈ તમે જુઓ આ દરેકે દરેક વસ્તુ એને ચેક કરવી પડે, એટલા માટે કહે છે કે there he examine, ત્યાં તપાસ કરે છે. શેની તપાસ કરે છે? દરેકે દરેક ફોર્મની. હવે જ્યાં પ્લેન પડેલું હોય ને, જ્યાં પ્લેન ઊભું હોય એ જગ્યા ઉપર બીજા ઘણા બધા વ્યક્તિઓ હોય કે જે પ્લેનના દરેકે દરેક પાર્ટને ચેક કરતા હોય અને ચેક કરીને ફોર્મ ફિલઅપ કરીને ત્યાં સાઇન કરતા હોય. દરેકે દરેક વસ્તુ એ કુકીએ નથી કરવાની. કુકી ખાલી ફોર્મ ચેક કરે છે કે દરેકે દરેક વસ્તુ પ્રોપર છે કે નહીં. ક્લિયર? આગળ વધીએ. Then he walks around the plane to check for leak, loose panel and pin. જો એ કહે છે પછી કુકી જાતે એ આખા પ્લેનને સરાઉન્ડિંગ ફરે છે અને ચેક કરે છે કે કોઈક જગ્યા ઉપર લીક નથી, એટલે કે કોઈક જગ્યા ઉપરથી કોઈક વસ્તુ રહી નથી ગઈ ને ચેક કરવાની. લૂઝ પેનલ અને પિન, બધી જે પિન આવે એ બધી પ્રોપર છે કે નહીં એ દરેકે દરેક વસ્તુ ચેક કરે છે. There are none, અને એવી કોઈ વસ્તુ એને મળતી નથી. So he climbs into his seat, connect his oxygen supply and radio. અને ત્યારબાદ he climb એટલે ચડી જવું. ક્યાં ચડે છે? into his seat. જો
કારણ કે પ્લેનની સીટ થોડી ઊંચી આવે એટલા માટે એ ત્યાં ચડે છે એન્ડ કનેક્ટ હિઝ ઓક્સિજન સપ્લાય. અને ત્યારબાદ કારણ કે હવામાં જ્યારે એમ ઉપર જતો હોય ને પ્લેન, ત્યારે હવાનું દબાણ એટલું બધું વધારે હોય કે ઓક્સિજન ઓછો હોય, એટલે ઓક્સિજન ઓલરેડી એ પ્લેનમાં હોય, જેથી કરીને ઓક્સિજનને કનેક્ટ કરે છે અને રેડિયો કનેક્ટ કરે છે, જેથી એ રેડિયોથી નીચે બેઠેલા લોકો સાથે સીધો સંપર્ક કરી શકે. નેક્સ્ટ he pulls out a safety pin from a seat and then becomes live. Then he pulls out એટલે બહાર ખેંચો. શું બહાર ખેંચે છે? a safety pin. એક સેફટી પિન. સેફટી પિન એટલે આપણે ઘરમાં વપરાય એવી પિન, એક નાનકડી એવી પિન આવે, સિંગલ પિન. એ સિંગલ પિન હોય એ પોતાના સીટમાંથી ખેંચે છે and then becomes live. એટલે કે ત્યારબાદ હવે એના મિશનના શરૂઆત થઈ ગઈ છે, લાઈવ થઈ ગયો છે એકદમ. If he pulls the cord, the seat with a parachute will rocket 200 meters out of the aircraft in less than a second. આ ખાસ સમજો બાળકો. આ એક સરસ મજાની અને એક સારી એવી વસ્તુ કહી શકાય કે આ પ્લેનમાં છે. શું કહે છે? If he pulls the cord it means એક નાનકડી એક એવી દોરી આવે, જાડી દોરી, અથવા તો એને તમે પિન કહો ને એ પણ ચાલે. એ સીટની વાત કરીએ છીએ, જે સીટ ઉપર બેઠેલા છે એ સીટ, એમાં એક આવી જાડી દોરી આવે અથવા તો એક પિન આવે. એ જો the seat with a parachute will rocket 200 meters out of the aircraft in less than a second. એની જે સીટ છે એમાં એક પિન છે, એ પિન જો એ ખેંચી લે તો એ પિનમાંથી વ્યક્તિ 200 મીટર ઉપર, જો 200 મીટર આઉટ ઓફ ધ એરક્રાફ્ટ ઇન લેસ ધેન અ સેકન્ડ, એક સેકન્ડમાં એને 200 મીટર ઉપર ધકેલી દે. આ ખાસ મહત્વનું છે. અને એમાં પેરાશૂટ હોય, જેથી કરીને કદાચ કોઈ પરિસ્થિતિ એવી આવેલી હોય કે જેમાંથી એને પ્લેનથી પોતાના જાતને અલગ કરવી હોય, તો એ પિન ખેંચે તો એ પેરાશૂટ એ સીધું ઉપર જતું રહે અને પ્લેન નીચે જાય, જેથી કરીને પ્લેન કદાચ તૂટી જાય પણ વ્યક્તિનું જીવન બચી જાય. આ ખાસ મહત્વની વસ્તુ છે આ MiG-21માં. નોર્મલી તમને દરેકે દરેક ફાઇટર પ્લેનમાં વસ્તુ જોવા મળે. તમને એક સરસ મજાની વાત કહું. આ જે સીટ છે ને, આ MiG-21માં આવેલી આ જે સીટ છે, એ સીટ લગભગ મેં ક્યાંક કોઈ જગ્યા ઉપર વાંચેલું હતું, લગભગ 3 લાખ રૂપિયાની એક સીટ આવે. ખાલી 3 લાખ રૂપિયાની ખાલી સીટ, કે જેમાં ઇનબિલ્ટ પેરાશૂટ હોય. ક્લિયર? તો આ બહુ જરૂરી છે, કારણ કે એ જે પાયલટની સેફટી છે એ પણ જરૂરી છે ને. કદાચ એક વખત વિમાન એક વસ્તુ છે એ તૂટી જશે ને તો ચાલશે, એ ફરીવાર બનાવી લેવાશે, પરંતુ વ્યક્તિનું જીવન પાછું નહીં આવે. તમને કદાચ ખ્યાલ હોય અભિનંદન વિશે. ખ્યાલ છે ને અભિનંદન વિશે? હા, બસ આવું જ કંઈક તે વખતે પણ થયું હતું અને એનાથી અભિનંદનનું જીવન બચી ગયું હતું, કારણ કે વિમાન તો તૂટી ગયું હતું પણ અભિનંદન પાકિસ્તાનમાં જઈને પડેલા હતા. એ અલગ વસ્તુ છે કે ભારત સરકારે ઇન્વોલ્વમેન્ટ કરીને એમને પાછા બોલાવી લીધા, પરંતુ એમને પોતાનું જીવન આ રીતે બચાવ્યું હશે કે એ કોડ તમે ખેંચો એટલે એ વ્યક્તિ એ સીધો હવામાં 200 મીટર ઉપર જતો રહે અને પ્લેન નીચે જતું રહે. ક્લિયર? ફાઇનલી ધ લાસ્ટ કમ્પલસરી ચેક્સ બિફોર ધ ટેક ઓફ. ફાઇનલી છેલ્લે એક કમ્પલસરી, ફરજિયાતપણે કરવામાં આવતો એક ચેક એ કરી લે છે અને ત્યારબાદ ટેક ઓફની પરમિશન એમને મળી જાય છે. આગળ ઇટ ઇઝ કોલ્ડ, જો અહીંયા કહે છે ટેફલોપ ટ્રીમ, એર પ્રેશર, એર બ્રેક, એરલોન્સ, ફ્લેપ, ફ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ, ઓક્સિજન હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સ. આ દરેકે દરેક વસ્તુ એ MiG-21ની ભાષામાં કહેવાતી દરેકે દરેક વસ્તુ છે એ લોકોના માટે એક સ્પેશિયલ, એ દરેકે દરેક વસ્તુ ચેક કરે છે. જો ટેફલોપ HP ટ્રીમ કરે છે, એર પ્રેશર કેટલું છે એ ચેક કરે છે, એર બ્રેક બરોબર કામ કરે છે કે નહીં એ ચેક કરે છે, એરલોન્સ છે, ફ્લેપ એટલે તમને ખ્યાલ હશે વિમાનના જે ફ્લેપ આવે ને પાંખિયા, એ ચેક કરે છે, ફ્યુઅલ કેટલું છે ચેક કરે છે, ઓક્સિજન છે કે નહીં, હાઇડ્રોલિક પ્રોપર છે કે નહીં, અને ન્યુમેટિક્સ. આ દરેકે દરેક વસ્તુને ચેક કરી અને પછી એને ટેક ઓફની પરમિશન મળી જાય છે. નાઉ હી બિગિન્સ ટુ ટેક્સી. જો અહીંયા સરસ મજાની વાત કરે છે, નાઉ હી બિગિન્સ ટુ ટેક્સી. ટેક્સી એટલે શું? તો કે વિમાનને રોડ ઉપર ચલાવવું. જો અહીંયા કહે છે વિમાન જમીન ઉપર ચલાવવું ઉડાન પહેલા. અહીંયા શું છે? ઉડાન પહેલા. એટલે કે ઉડાન પહેલા વિમાનને જમીન ઉપર ચલાવવું, કારણ કે ડાયરેક્ટ ત્યાંથી તો આપણને વિમાનને ઉડાવી નહીં શકાય ને, એ અત્યારે સર્વિસ સ્ટેશનમાં છે, ત્યાંથી એને ચલવીને ક્યાં લાવવું પડશે? તો કે રનવે સુધી લાવવું પડશે, એટલે એને કહે છે ટેક્સી. ઓન ધ રનવે વિંગમેન ત્યાગી જોઇન્સ હિમ.
in another MiG-21, which is a single seater fighter plane. અને એની સાથે રનવે ઉપર એને કોણ જોઈન કરે છે? તો કે વિંગમેન ત્યાગી, કે જે પણ શેમાં છે? એક MiG-21 માં છે. અને MiG-21 એ શું છે? તો કે સિંગલ સીટર ફાઇટર પ્લેન. એમાં એક જ ફાઇટરને બેસવાની જગ્યા આવે, બીજી કોઈ જગ્યા એમાં જોવા મળતી નથી. તમે જુઓ, આ છે ને, આ બંને જે MiG-21 વિમાન છે એની વાત કરે છે. ટેક ઓફ પરમિશન રિસીવ્ડ, ધ ટુ પાયલટ્સ એક્સેલરેટ ધ રનવે. અને ત્યારબાદ એમને ટેક ઓફ કરવાની પરમિશન મળી જાય છે. એન્ડ ધ ટુ પાયલટ્સ એક્સેલરેટ એટલે ઝડપ ધારવી. રનવે ઉપર એમ સરસ મજાની સ્પીડથી એ સીધા ક્યાં જતા રહે છે? હવામાં. Their wing tips are just some centimeters apart. જો their wing tips એટલે શું? તો જો તમે આ છે wing tips, જો બંને વચ્ચે લગભગ 1-2 સેન્ટીમીટર જેટલી જગ્યા છે હવામાં. આટલું પ્રિસિઝન સાથે, આટલી ચોકસાઈ સાથે એ લોકો વિમાન ઉડાવી રહ્યા છે. They lift off at 360 km/h and soon climb up and get 950 km/h. એ લોકોએ જ્યારે હવામાં ઉડાન ભરી ત્યારે એમની સ્પીડ કેટલી હતી? તો કે 360 km/h, 360 ની સ્પીડ હતી. અને ત્યારબાદ જ્યારે હવામાં ઉપર સુધી ઉડ્યા ત્યારે એમની સ્પીડ પહોંચી ગઈ હતી 950 km/h. એટલે કે 1 કલાકમાં એ 1000 કિલોમીટર કાપી શકે એટલી સ્પીડ એમને હાસિલ કરી લીધી હતી. નેક્સ્ટ જોઈએ, they turn away and vanish. હવે જ્યારે એ લોકો હવામાં પોતાની સ્પીડ એકદમ પ્રોપર હાસિલ કરી લે છે, પછી ટર્ન મારે છે, એટલે કે વિમાનને ઘુમાવે છે, એન્ડ વેનિશ, ત્યારબાદ ગાયબ થઈ જાય છે. વેનિશ એટલે શું? તો કે ગાયબ થવું, એકદમ ગાયબ થઈ જાય છે. હવામાં ક્યાં જતા રહે છે કોઈને ખ્યાલ આવતો નથી. There are clouds all around. The earth has disappeared. હવે જો ત્યાંથી આપણને બતાવે છે કે there are clouds all around. આજુબાજુ આપણને કીધું હતું ને વેધર રિપોર્ટમાં જ કે ઘણા એકદમ થીક ક્લાઉડ્સ છે. તો એ ક્લાઉડ્સમાં વાદળોમાં એ વિમાન ક્યાંક ખોવાઈ જાય છે. The earth has disappeared too. અને પૃથ્વી પણ દેખાતી બંધ થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. The MiGs are fast approaching the target. અને ધીરે ધીરે એ વિમાન એ ક્યાં પહોંચી રહ્યું છે? અપ્રોચ એટલે કોના નજીક જઈ રહ્યું છે? એમને જે ટાર્ગેટ આપેલો છે એ ટાર્ગેટ પાસે પહોંચી રહ્યું છે. Now both the planes dive below the clouds. Their planes are flying lower. હવે એકવાર જ્યારે પ્રોપર સ્પીડ પકડી લે છે અને ટાર્ગેટ નજીક આવવાનો હોય છે ત્યારે now the both planes, both એટલે બંને, ક્યાં ડાઈવ લગાવે છે? ડાઈવ એટલે કે નીચેના તરફ આવવું. below the clouds, જે વાદળ છે એ વાદળની નીચે તરફ આવે છે. their planes are flying lower. તેમના જે પ્લેન છે એ જમીનથી એકદમ નીચે તરફ ઉડી રહ્યા છે. Cookie sees the target, an enemy tank, and he released the bomb. અને જેવો કુકીને ટાર્ગેટ દેખાય છે, ટાર્ગેટ કયો છે? તો કે એનિમી ટેન્ક, એક ટેન્ક એનો ટાર્ગેટ છે. જો આ ટેન્ક એનો ટાર્ગેટ છે અને જેવો એને ટેન્ક દેખાય છે એ શું કરે છે? હી રિલીઝ એટલે છોડવું. શું છોડે છે? બોમ્બ. એટલે કે અહીંયાથી એ સીધો બોમ્બ છોડે છે. બોમ્બ ક્યાં જઈને પડશે? તો કે અહીંયા જઈને પડશે. આ એનો ટાર્ગેટ હતો આજનો. This is a perfect opportunity to rehearse attack procedure and bomb aiming. કારણ કે આપણે વિમાનમાં છે, આપણે નીચે જમીન ઉપરથી બોમ્બ નથી ફેંકતા. સિમ્પલ વસ્તુ સમજો, જ્યારે તમે વિમાનમાં હોવ, તમારી વિમાનની સ્પીડ આટલી હોય તો તમારે બોમ્બને કઈ રીતે પરફેક્ટ ટાઈમિંગ ઉપર ફેંકવો જેથી કરીને ટાર્ગેટ ઉપર પડે, એ પ્રેક્ટિસ કરવા માટેનો આ સરસ મજાનો સમય છે. This is a perfect opportunity. આ એક ચોક્કસ એવી અનુકૂળ સમય છે અથવા તો એવી તક છે કે જેમાં તમને શું મળી શકે? તાલીમ મળી શકે. શેની તાલીમ મળી શકે? તો કે અટેક પ્રોસિજર. તમારે અટેક કઈ રીતે કરવાનો છે, એ કઈ રીતે કરવાનું એ તમને ખ્યાલ આવી શકે, અને બોમ્બને એમ કઈ રીતે કરવાનો છે, નિશાન કઈ રીતે લેવાનું છે, આ તમને પ્રેક્ટિસ સેશન દરમિયાન જ ખ્યાલ આવે, અધરવાઇઝ તમને ખ્યાલ આવતો નથી. આગળ જોઈએ. At the time of firing, automatic camera captures the action. At the time of firing એટલે કે જ્યારે કેએસ રહેશે એટલે કે કુકીએ એ બોમ્બ છોડ્યો ત્યારે ઓટોમેટિક કેમેરા, જો ઓટોમેટિક કેમેરા જે છે એ આખી એક્શનને કેપ્ચર કરે છે. એટલે કે એને જે બોમ્બ છોડ્યો અને ટાર્ગેટ ઉપર પડ્યો એ કેપ્ચર થાય છે કેમેરામાં. The two planes circle, then come down on another target, a bridge. જો The two planes circle, આગળ જઈ અને આમ સરસ મજાનો ટર્ન લે છે.
અને ત્યારબાદ ધેન કમ ડાઉન, પાછા થોડા નીચે આવે છે બીજા એક ટાર્ગેટ તરફ. એ ટાર્ગેટ કયો છે? એક બ્રિજ, એક સરસ મજાનો પુલ છે, એ પુલ એમને તોડવાનો છે. There is a strong wind, therefore they release the bomb earlier. કારણ કે એ જ્યારે જતા હતા ત્યારે પવનની દિશા આ તરફની હતી. હવે જ્યારે એ રિટર્ન આવેલા છે આ રીતે, ત્યારે પવનની સ્પીડ સામે છે, એટલા માટે શું કરે છે? તો કે there is a strong wind, therefore they release the bomb earlier. એટલા માટે એ બોમ્બને કેવા થોડા વહેલા છોડી દે છે, but with accurate calculation. પરંતુ ગમે તેમ નહીં કે ભાઈ લાવ છોડી દઉં, એમ નહીં. એક પ્રોપર કેલ્ક્યુલેશન સાથે, ચોક્કસ ગણતરી સાથે એ પરફેક્ટ ટાઈમ ઉપર બોમ્બને રિલીઝ કરે છે. We have got it right, they say. અને જ્યારે એ બોમ્બ પુલ ઉપર પડે છે ત્યારે એ બંને એક સાથે બોલે છે, we have got it right. ચાલો, બોમ્બ જે જગ્યા ઉપર આપણે ફેંકવાનો હતો બ્રિજ ઉપર, એ પરફેક્ટ જગ્યા ઉપર બોમ્બ પડી જાય છે, હે ને? આગળ, વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ. અને ત્યાંથી એટલો બધો ધુમાડો નીકળતો હશે કે, કારણ કે એમના પ્લેન પણ જમીનથી કેવા હતા? એકદમ નીચે હતા, એટલે વિઝિબિલિટી કેવી થઈ જાય છે? એકદમ વર્સ, ખરાબ થઈ જાય છે, એમને કઈ દેખાતું નથી. લેટ્સ ગો હોમ સેઝ કુકી. એટલે કુકી કહે છે ચાલો આપણું કામ, આપણું મિશન પૂરું, લેટ્સ ગો હોમ. ચાલો ક્યાં જઈએ? ઘર તરફ પાછા પ્રયાણ કરીએ. એટલે કે ઘર તરફ વિમાન નહીં ઉતારે, ક્યાં ઉતારશે? એરબેઝ પર ઉતારશે ને. ચલો આ વાક્ય યાદ રાખી લેજો, કારણ કે તમને પરીક્ષામાં પૂછાય છે હુ સેડ ટુ હુમ. તો આ વાક્ય કોણ બોલે છે? કુકી બોલે છે. લેટ્સ ગો હોમ. બેક એટ ધ બેઝ દે રિપોર્ટ ટુ ધ આર્મી મેન. અને પાછા જ્યારે એ આવે છે બેઝ ઉપર, ત્યારે એ કોને રિપોર્ટ કરે છે? આર્મી મેન. જે એને રૂમમાં પેલો મળેલો ને એક, એ આર્મી મેન ને રિપોર્ટ કરે છે. હી એડમાયર્સ ધેમ. કમાન્ડર્સ, યોર પ્લેન્સ વર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. અને એમની પ્રશંસા કરતા કહે છે, જો આ કમાન્ડર આર્મી મેન છે, એ આ લોકોની પ્રશંસા કરતા શું કહે છે? કે કમાન્ડર, તમારા પ્લેન ફોર ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. ચોક્કસ જગ્યાએ, ચોક્કસ સમયે તમારા પ્લેન જ્યાં હોવા જોઈતા હતા એ જગ્યા ઉપર હતા, એમ કરીને એમની પ્રશંસા કરે છે. ચાલો અહીંયા પ્રશંસા કરે છે. યુ હેવ ગિવન ઇફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી. જો અહીંયા કહે છે કે તમે આર્મીને એક સરસ અસરકારક એવો સપોર્ટ આપેલો છે. કારણ કે આ ટાર્ગેટ કોના માટે હતું? આ મિશન એ આર્મી માટેનું હતું, પણ એ મિશન કોણ પૂરું કરે છે? તો કે ઇન્ડિયન એરફોર્સ પૂરું કરે છે. Like every Indian fighter pilot, Kuki Suresh does several hundreds of flying in a year. અહીંયા સરસ મજાની એક ઇન્ટરેસ્ટિંગ હકીકત આપણને કહે છે કે લાઈક એવરી ઇન્ડિયન ફાઇટર પાયલટ, જેવા દરેકે દરેક ભારતીય ફાઇટર પાયલટ હોય, એ રીતે કુકી પણ એક ભારતીય ફાઇટર પાયલટ છે, અને એને સેવરલ એટલે કેટલાક હજારો કલાક ઓફ ફ્લાઇંગ ઇન અ યર, એક વર્ષમાં એના પણ લગભગ હજારો કલાક ઉડવાનો સમય એને ક્યાં વિતાવેલો છે? તો કે આકાશમાં વિતાવેલો છે, પ્લેનમાં વિતાવેલો છે. જનરલી 2 daytime flights and a 1 night sortie. આ શબ્દ યાદ રાખજો, સોર્ટી. જનરલી, સામાન્ય રીતે એમને રોજ શું કરવાનું હોય? તો કે 2 daytime flight, રોજ 2 વાર આકાશમાં પ્લેન લઈને ઉડવાનું હોય, એન્ડ 1 night sortie. નાઇટ એટલે કે રાતના સમય દરમિયાન પણ એમને આવી ઉડાન ભરવાની હોય છે. કારણ કે યુદ્ધની પરિસ્થિતિ સવારે સાંજ કંઈ જોતી નથી, એમને સવારે પણ ઉડવું પડે, સાંજે પણ ઉડવું પડે. તો પ્રેક્ટિસ સેશન દરમિયાન એ 2 વાર સવારે જાય છે અને 1 વાર આ રીતે રાત્રે પણ એ લોકો પ્લેન લઈને નીકળે છે. This means that more than half of his working hours are devoted to the flying. અને એનો કહેવાનો મતલબ એમ છે કે that more than half of his working hour, એમના જો કામ કરવાનો સમયગાળો છે ને, એમાંનો અડધો સમયગાળો તો ક્યાં છે? તો કે ફ્લાઇંગમાં એ લોકો આપે છે. ડિવોટેડ એટલે આપવું. મિશન પ્લાનિંગ એન્ડ રિપોર્ટિંગ. કારણ કે એમનો જે સમયગાળો છે, સે ફોર એન એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે 10 કલાક એ લોકો કામ કરે છે, તો 10 કલાકમાંથી 5 કલાક 6 કલાક તે લોકો ક્યાં વિતાવે છે? તો કે હવામાં વિતાવે છે, મિશન પ્લાનિંગમાં વિતાવે છે, અને રિપોર્ટિંગ કરવામાં વિતાવે છે. ફોર ધ રેસ્ટ ઓફ ધ ટાઈમ 41-year-old Kuki is an attack instructor, an air combat leader and a teacher of accurate weapon techniques. જો અહીંયા કહે છે આપણને કે ફોર ધ રેસ્ટ ઓફ ધ ટાઈમ, બાકી વધેલો જે સમય છે, રેસ્ટ ઓફ ધ ટાઈમ, 41 વર્ષના છે કુકી. ઇઝ એન એર ઇન્સ્ટ્રક્ટર. જો એટેક ઇન્સ્ટ્રક્ટર કે છે, એટેક ઇન્સ્ટ્રક્ટર એટલે શીખવે ને કે કઈ રીતે એટેક કરવો, જસ્ટ લાઈક મી.
અમારી જેમ તમને અમે આ શીખવીએ છીએ એ રીતે એ લોકો પણ શીખવતા હોય ટીચર બનીને કે કઈ રીતે એટેક કરવાનો છે, કયા ટાઈમિંગ ઉપર બોમ્બ છોડવાનો છે, આ બધી ટેકનિકલ વસ્તુઓ એમને સમજાવતા હોય. એર કોમ્બેટ લીડર, યુદ્ધની પરિસ્થિતિ આવે ત્યારે લીડ કરે છે, એટલે કે પહેલું વિમાન એમનું હોય છે. એન્ડ ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી, કઈ રીતે શસ્ત્ર ફેંકવાની છે એની પદ્ધતિ શીખવે છે. ટીચિંગ, કારણ કે બીજા બધા ઘણા એવા ટ્રેની પાયલોટ હોય એમને શીખવવાનું હોય, એ કામ પણ કોણ કરે છે તો કે 41 વર્ષના કુકી કરે છે. Next, he also sees that all the pilots in his squadron maintain his proficiency. અને એનું એ પણ ધ્યાન રાખવાનું કામ છે કે એના સ્ક્વોડનમાં, એના જે મેં તમને શરૂઆતમાં કીધું ને કે સ્ક્વોડન એટલે શું, તો કે એક પ્રકારની એવી ટુકડી કે જેમાં અલગ અલગ પાયલટ્સ રહેતા હોય, તો એ ટુકડીમાં રહેલા જેટલા પાયલટ છે એ પોતાની પ્રોફિશિયન્સી એટલે કે નિપુણતા જાળવી રાખે, એ જોવાનું કામ પણ કોનું છે તો કે KS સુરેશનું છે. એને જ બધાને શીખવાડવાનું હોય. Every few years a pilot is rested for a year or two at a desk job. જો આ એક બહુ મહત્વની વસ્તુ છે IAF માં, ઇન્ડિયન એરફોર્સમાં જે લોકો કામ કરતા હોય ને એના માટે બસ વિમાનમાં જ ઉડવું એ ફક્ત અનિવાર્ય કારણ છે. એમને ક્યારેક ક્યારેક જો અહીંયા કહે છે ફોર એવરી ફ્યુ યર્સ, કેટલાક કલાક કેટલાક વર્ષ એમને આ કામ કરવા દેવામાં આવે, ત્યારબાદ એમને આરામ આપવામાં આવે. ક્યાં આરામ આપવામાં આવે તો અ પાયલટ ઇઝ રેસ્ટેડ. રેસ્ટેડ એટલે આરામ આપવો, પણ આરામ આપવો ઇટ મીન્સ ઘરે નહીં રહેવાનું, જોબ પર તો જવાનું, પણ ત્યાં શું કામ કરવાનું તો કે ફોર અ યર ઓર ટુ એટ અ ડેસ્ક જોબ. ડેસ્ક જોબ એટલે ટેબલ ઉપર બેસીને કરવામાં આવતી જે જોબ હોય ને એને આપણે ડેસ્ક જોબ કહીએ. તો કે એ લોકોને આ ફ્લાઇંગ આર્સ પછી એક એવો સમય આવે કે થોડા વર્ષો પછી એમને થોડો સમય માટે આરામ લેવાનું કહેવામાં આવે, અને એ લોકો એ કામ ક્યાં કરવાનું તો કે પૃથ્વી ઉપર જ, હવામાં નહીં. ટેબલ ઉપર જે નેસેસરી જે ડોક્યુમેન્ટેશન કામ હોય ને એ કામની એમને જોબ આપવામાં આવે. The wing commander of 321 Squadron, KS Suresh, is proud of IAF. So is IAF. જે વિંગ કમાન્ડર છે એ વિંગ કમાન્ડર 321 સ્ક્વોડ્રનના જે KS સુરેશ છે એમને IAF ઉપર એટલે કે ઇન્ડિયન એરફોર્સ ઉપર ગર્વ છે, અને ઇન્ડિયન એરફોર્સને KS સુરેશ કુકી ઉપર ગર્વ છે. જો આ સરસ મજાની લાઈન છે, સો ઇઝ IAF. IAF ઇન્ડિયન એરફોર્સને પણ કુકી ઉપર ગર્વ છે, કારણ કે એમને ઘણો બધો સમય પોતાના જીવનનો એ કોને આપેલો છે તો કે ઇન્ડિયન એરફોર્સને આપેલો છે. બાય પોલ વોચ્ડ ઇન રીડર્સ ડાયજેસ્ટ 75 years સિલેક્શન ઓફ આર્ટિકલ. આજે એક આર્ટિકલ છે એ ક્યાંથી લેવામાં આવેલું છે તો કે પોલ વોચ્ડ નામના વ્યક્તિએ લખેલું છે. ક્યાં તો કે રીડર્સ ડાયજેસ્ટ નામની બુકમાં એક આર્ટિકલ લખેલું, અને એ આર્ટિકલ 75 સિલેક્શન ઓફ આર્ટિકલ, 75 વર્ષના જે આર્ટિકલ બધા સિલેક્ટ કરેલા છે એમાંનું આ એક આર્ટિકલ છે. જો તમે અહીંયા પ્લેન જુઓ છો, આ છે MiG-21 હે ને. તો આ રીતે આને ડેસ્ક જોબ કહેવાય. જો સિમ્પલ જમીન ઉપર બેસી અને બધી પ્રોસિજર કરવાની હોય, ડોક્યુમેન્ટેશન કરવાની હોય, સૂચના આપવાની હોય, આ બધું કામ એને ક્યાં કરવાનું આવે તો કે ડેસ્ક જોબ ઉપર. ક્લિયર? તો ચાલો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. આઈ હોપ સો કે તમને જે પણ કંઈક સમજાવવાનો પ્રયત્ન કર્યો એ બહુ સારી રીતે તમે સમજી ગયા છો, અને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે છેલ્લે સુધી વિડીયો જોયો. અને હજુ પણ જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ હમણાં જ કરી લેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડી દેજો. તમને આ વિડીયો કેવો લાગેલો છે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી કરીને બીજા પણ લોકો છે એ કમેન્ટને વાંચી અને આ વિડીયોને જોઈ શકે. ક્લિયર? તો ચાલો ફરી એકવાર મળીશું એક બીજા સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.